આપણે આટલા હિન્દુઓ 100 કરોડથી વધારે જીવી છીએ અત્યારે, બરોબર? તો કોઈને એવો મગજમાં કચરો ભરાણો હોય, કોઈને એમાં હું આવું, આપણે બધામાં કોઈને કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે સહી, બાળક જન્મે મોટું થાય ને વધે ને આગળ વધે, એના દીકરા થાય ને એના દીકરા થાય એટલે આપણે 100 કરોડ હિન્દુ અત્યારે સહી. એવો કોઈને વેમ હોય તો કાઢી નાખજો. પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે જન્મતા આવીને વધતા ગયા એટલે 100 કરોડ સહી. હજી સુધી એવો વેમ ન રાખતા આજ દી સુધી 100 કરોડ હિન્દુઓ જો જીવતા હોય ને તો 1000 વર્ષ સુધી ધગધગતા લોહી ધરતીમાં સુરવીરોએ રેડાય છે ને એટલે હું તમે આનંદ કરી. આપણા બાપ દાદાઓએ યુદ્ધો કર્યા છે. હમણાં ભાઈ મને કહેતા હતા કે અમે રાજસ્થાન થી આવેલા છે ખારવાઓ, અને હમીરજી ગોહિલ સોમનાથની સકાતે સીડ્યા તેથી અમારા બાપ દાદાઓ પણ યુદ્ધના મેદાનમાં તલવાર લઈને એની હારે લડ્યા છે. ભલા માણસ લડવા માટે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે. ઈ વાત છે ત્યારે બચાય, એમને ન બચે. કઈ રામને ધન ને લાગી, ગપ્પાલ ને ધન ને લાગી નો લાગે, કોક દીએ ઉભા મોરની હાવ. ભજન બહુ જરૂરી છે, અવળી નોંધ ન લેતા, પણ ઈ તો જયારે ઘમાકા બોલે ત્યારે ખબર પડે. ચારે બાજુથી મારો મારો અને મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું. ચારે બાજુથી જયારે મોત પાણી ખૂંદતું આવતું હોય તેથી અડીખમ ઉભા રહીએ ને કે અમારા ચરણે આવી જા, અમારું કુળ હમી દેશું પણ તારું રૂવાડું ખાંડું નહીં થવા દઈ. ત્યારે ધર્મ બચે છે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. વાત તમને ઈ કરતો હતો કે 12 વર્ષનો ખારવાનો છોકરો છે, એ નાવડાની માલિકો બેઠેલો, બે ચાર બીજા એના મિત્રો એવડા એવડા નાના બાળકો હારે, અને ઈ નાવડાને નાડેથી નદીને કાંઠે બાંધેલું. નદી ધોધ વહેતો તો નદીનો, ઓડિશામાં ઈ નદીનો, અને એમાં છોકરાઓ બાળકો રમતા હતા, બેઠા હતા. એમાં અંગ્રેજો હડી કાઢીને આવ્યા, વાહે ગામ આખું થયું. હવે નદી પાર ન કરે તો ગામ પોલીસને મારી નાખે, અંગ્રેજ પોલીસને. એટલે ઓલા છોકરાનું કીધું, એ છોકરા જલ્દી નાડો છોડો, નાવડાનો નાડો છોડો, અમને જલ્દી બિહારી સામે કાંઠે પુગાડો. તેથી ખારવાના 12 વર્ષના 10 વર્ષના છોકરાએ હાથમાં પાણા લીધા, અને બાજીરાવ નામનો એક છોકરો 12 વર્ષનો એ મુખ્યાત બન્યો, અને કીધું કે નાવડામાં પગ ન મૂકતા નકર ખોપરા ફાડી નાખશું. હવે ઓલા તો અંગ્રેજો બંદૂક વાળા, આને યાદ કરવા જોઈએ. એમને નથી આપણે અહીંયા બેઠા આનંદ કરતા. એને જો ભૂલી જાય નકરે આધી રટી ખાઈએંગે, દેશ કો બચાઈએંગે, એમ ન બચે કાંઈ. એટલે હું આ વાત કરું છું તમને. ભાગવતના ખોળામાં બેઠા છે ભગવાન કૃષ્ણે એ જ કીધું, અગ્નિદાત વિષદાત નર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકાર શસ્ત્ર ગહી અવધ વધ છટકાર. અને પાણા લઈને મીડા મારવા. હવે ઓલા અંગ્રેજો ઘડી ખામા થયા એટલે અંગ્રેજોએ ગોળી છોડી. 12 વર્ષના બાજીરાવ નામના ખારવાના છોકરાના છાતીમાં 2 ગોળી મારી, 12 વર્ષના છોકરાને. અને તેથી લોહીનો ભભૂકો છૂટ્યો, નાવડા ઉપર ઢળી પડ્યો. પોતાના હાથમાં કાંટો હતો, એનાથી નાવડાનો બાંધ્યું તું, એ નાળો કાપી નાખ્યો, અને કાપી નાખ્યો એટલે નાવડું વેતું થઈ ગયું. મરતા મરતા એ ખારવાનો છોકરો બોલ્યો તો કે અંગ્રેજો દીકરા મરી ગયો પણ મારા નાવડામાં પગ ન મૂકવા દીધો, હું ખારવાનો દીકરો છું. ભલા માણસ, આ પરંપરા છે. એ પરંપરા આ જાળવી રાખશો ને તો હજી તમારા બાપ દાદાઓ, તમારા પૂર્વ સૂર્યો એટલે આપણા પિતૃઓ એ રાજી રહે કે ના ના અમારી પરંપરાને તમે તમારે આનંદ કરો. સારું ગીત આવે ત્યાં નાચી લ્યો, મોજ કરો, એનો કોઈ વાંધો નહીં, પણ મારી પરંપરા કઈ છે માવડીઓ નહીં કહું. ફ્રી થાવ તો તમારા બાપ દાદાની જૂની એકાદી વાર્તા કાયમ તમારા બાળકોને કહેજો. તમારા બાળકોને સારા જૂના ગીતો સમજાવજો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. તમને એવું લાગે છે કે દુખી છે, અને વધારે થાય તો માફ કરજો, પણ ચારણ તરીકે આવ્યો એટલે રેવાય નહીં. એટલે કહી દઉં, સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય. ભલા માણસ તોય 1700 એપિસોડ જોવામાં આવે છે. તમે વિચાર તો કરો, એમાંથી આ મસાલું લઈને અમે નીકળ્યા છે. રામકથા કરતા હોય તો કથાકાર ભલે આવા ભાગવત દાદા જેવા કરતા હોય, તમે શું આમનું મૂળ શું સૂકી શકો? તમે એક શ્લોકનું મૂળ નો સૂકી કો સાહેબ. સારું લગાડવા નથી કહેતો, આ બહુ જરૂરી છે. ઈ નહીં ભૂલી એટલે બધું સારું છે. હવે તો ઘણું વેડ્યું છે, નકર ઘણા આજથી 15-20 વર્ષ પહેલા કોઈ ગુનેગાર ગુનો કરી જાય આપણો હિન્દુ હોય અને તિલક કરેલું હોય ને તો ત્યાં પોલીસ વાળા ભૂહાવી નાખતા હતા. એ કે કાં તો જજ સાહેબ ખીજાય, કાં તો કે ઈ કે તિલક કરેલો હોય એને ગુંડો કહેવાય. અરે તમારી પનોતી બેહે તમારી. અમારા સનાતન ધર્મના ટીલા હોય ને તમે ગુંડા કયો છો? કારણ કે ફિલ્મોમાં એવા જ ચિત્ર્યા હતા. તમે જોજો, મોટું ટીલું સનાતન નું તાણેલો હોય ને, કોઈ પૂંજારી હોય ને, કોઈ ભૂદેવ બ્રાહ્મણ હોય ને, એને ભૂંડા અને ઓલો ઘોઘા, એ ઘોઘો રહેતો હોય ખૂણામાં, એને ખાનદાન નો દીકરો બતાવ્યો છે. આટલું આપણા ઉપર કરવામાં આવ્યું છે. પણ હવે જાગ્યા ત્યાંથી સવાર, એ વાત હકીકત છે.
અને આપણે જો કોઈને બાંધવું નથી, કોઈને મારવું નથી, કોઈને કાંઈ આપણે કરવું નથી. આપણે બધાને ભેળા હપીને રહેવાનું, ભારતને સુપર પાવર બનાવો. કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક કરી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે. કોઈ યારે આપણે બાંધવું નથી. પણ અહીંયા જેને અહક થાય, અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું, અહીંયા હું ડાયટો છે. એ તો હકીકત વાત છે કે નહીં? એટલે કોઈ બાંધવાની વાત જ નથી બિલકુલ. ને આપણે બધા એક થઈ જાય ને તો ટૂંકમાં કહું તો કોના બાપની ત્રેવડ છે કે આના ઉપર ઘા કરી શકે? ભલા માણસ એક તો જુઓ તમે, પણ એક થવું બહુ જરૂરી. બાકી આપણા વડાપ્રધાન આપણને એવા મળ્યા છે ને સાહેબ, 500 વર્ષ પછી મહાકાળીના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય, મોદી કે લીએ એક તાલી તો બનતી હે યાર. આ કઈ નાની વસ્તુ નથી યાર. હા, મોદી સાહેબ હાલ્યા આવતા હોય તો મજા આવે. લ્યો મોદીજી, યોગીજી તમે જોઈજો. અને અમુક આવતા હોય તો આપણે જોઈ તેમ થાય આમ ડીગું ડીગું, આપણને એમ થાય માસડો ક્યાં લઈ જાય એ નક્કી નથી. આ પણ મજા આવે. આ તો એમ ભાઈ આવતા મોદી સાહેબ છે ને, ખબર નહીં શું કરે એ નક્કી નહીં. આપણે એમ હતું પાકિસ્તાન અરે હુમલો કરવો પડશે, પણ એમને ભિખારી બનાવી દીધું. લ્યો હા હા. અને બીજું વાત તમને એ કરી દઉં, વડ વગર કોઈથી ધીંગાણું ન કરાય. ઘણા શું વાતો કરે ખબર? પાકિસ્તાન હારે યુદ્ધ કરી લેવું. હવે માય કાંગલાવ હારે યુદ્ધ હોય જ નહીં. ભલા માણસ એની સામે હું યુદ્ધ? મારા દેશના યુવાનોને છૂટ મળે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય સેના. ખારવા સમાજની દીકરી 18 વર્ષની પરણીને આવી હોય અને જ્યારે પોતાનો પતિ વાણ લઈ અને દરિયાની માલિકો વયો ગયો હોય અને બને એવું સાંભળજો, ખાસ આ બે કડી જ મારે 2 ગીતની એક કડી જ કહી છે ખાલી. જૂના ગીત ભગત બાપુ ગાતા અને અમે રેડિયો ઉપર, હું ગીરમાં હતો ત્યારે સાંભળતો. સાંભળો સાહેબ, 18 વર્ષની ખારવાની દીકરી પરણી હોય, રૂપના આભરણ જેવી હોય, આમ પરી જેવી દીકરી હોય, પણ પોતાનો પતિ વાણ લઈને વયો જાય એટલે પછી માથામાં તેલ ન નાખે ને તો વાળ હુઘરી જેવા ના માળા જેવા થઈ ગયા હોય. અને પછી વૈશાખ મહિનામાં કેરીયું વેચવા વાળી બાઈ દરિયાને કાંઠે ખારવાના ઝૂંપડા એ વખતે તો, અને ઝૂંપડામાં આવીને અવાજ કરે, લ્યો કોઈ કેરીયું, લ્યો કોઈ કેરીયું. એ વખતે 18 વર્ષની દીકરી ખારવાની બાઈ એકલી ઝૂંપડામાં ઊભી હોય અને ઓલી બાઈ કે કેરીયું લઈ લે નહીં, ઘોળીને ખાઈશ, બહુ મજા આવશે, બહુ મીઠ્યું છે. આ હા હા મિત્રો, આપણી આ સનાતન સંસ્કૃતિને સાચવવા બેનું દીકરીઓએ કેવા બલિદાન દીધા તમે જોઈજો. આને બલિદાન જ કહેવાય. ત્યારે ખારવાની જુવાન બાઈ શું કે ખબર? અમારાથી કેરીયું ન ખવાય. કા? આ ગીત સાંભળજો, કાક બાપુ ગાતા રેડિયો ઉપર. શું કે ખારવાની દીકરી કે સખિયામાં વૈશાખે વળીએલા વન રે, આંબામાં કેરીયું આવી જો રે. આહા હા હા, હવ કોઈ ઘોળે રે આંબલિયાની હાખ, પણ ખારવાની દીકરી કે અમારે ગોળવા આવી ખડા રે. આહા હા, તમે વિચાર કરો, અમારે તો ઝેર ખોળવાનો વખત. કા? હવે સાંભળજો, ખારવાની દીકરી બોલે છે. અટાણે જે નીકળી પડ્યા છે ને હાથની આટીયું નાખીને, ઈ કોણ હતો? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. તને કાળોતરો કરડે, તને હવે ક્યાં જઈને કેવું અમારે? પછી કે તમે અમારે શું બીજું તો બોલવું હવે? આમ ઈ પાછું માઇક ઉપર આવીને કહેતે હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે, એમ ઉદ્ધાર ન થાય. ભલા માણસ ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. હો સાંભળજો, ખારવાની બાઈ કે આ કડી સાંભળજો. દીકરી 18 વર્ષની કે છે, પરિણામે હજી 2-4 મહિના જ થયા છે, 5 મહિના. પોતાનો પતિ વાણ લઈને વયો ગયો દરિયામાં. શું કે? એ સખી જેના પીયુડા ના આવ્યા હોય નહીં વાણ રે, નવીન ચીજું ન ચાખી રે, એવી અમે કરીએ ભૂયે રે પથારી, અમે માથામાં તેલ ન નાખીએ રે. આહા, સખી જેના પીવડા ના આવ્યા હોય નહીં વાણ. મેં ગાણી ભગત બાપુ દરિયા કાંઠે મોવામાં જયારે કચ્છપરના દરિયે ગયા, ખારવાના ડોસીમાં ઈટું હારતા હતા વાણમાં, અને કીધું કે માડી તમારા દીકરા નથી કે આ ઉંમરે મજૂરી કરો? તો કે મારો દીકરો તો બહુ ડાયો હતો, પણ મોવાના શેઠનું વાણ લઈને આવતો હતો, દરિયામાં વાણ બુડી ગયું, એટલે હવે મારું કોઈ નથી, એટલે હું હાથે મહેનત કરું છું મારા ખાવા હાટું થઈને. એટલે કીધું કે માડી, જે હેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો અને વાણ બુડી ગયું, તમારો દીકરો એમાં બુડી ગયો, તો ઈ શેઠની પાસે તમે વળતર લેવા ન ગયા? ઈ શેઠ તમને વળતર આપે ને? તમારો દીકરો એના વાણ હાટું થઈને બુડી ગયો
તેથી ખારવાના ડોહીએ જવાબ દીધો. મેઘાણી ભગત બાપુ રોવા મીડ્યા હતા, હજી સુધી ડાયરામાં વાત કરી માણસને આહુડા આવે છે. ખારવાના ડોહીએ શું કીધું? ખાનદાની જોજો કે મેઘાણી ભાઈ, કાગ બાપુ, જે શેઠના લાખો રૂપિયાનો વાણ મારે દીકરે બુડાડી દીધું, હું કયા મોટે વળતર લેવા માટે જાઉં? હા 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 હા, કઈ ખાનદાની? કોક દીક આ ખાનદાની ને યાદ રાખજો, આ ભારતની પરંપરા છે. મેઘાણીએ ભગત બાપુને કીધું, ભગત બાપુ જોવો તો ખરા, ઓલા ટીલા ટપકા વાળા વાણિયાની ખાનદાની ગણવી કા ઝૂંપડામાં રહેવા વાળી ખાનદાન ખારવાની ડોશીની ખાનદાની વધી ગઈ કે કયા મોટે વળતર લેવા જાય? તમે વિચાર તો કરો. સખી જેના પીવડાના આવ્યા હોય ની વાણ નવીન ચીજ ન ચાખી. આ તો તમે આવો ત્યારે જ હું ખાઈશ, ત્યારે જ હું ડિનર કરીશ. હવે 3 વાર પાણીપુરી દાબી દીધી એનું શું? એમ ઈ વાત નથી. પણ એક કડી હવે ગાવી સાંભળજો, પછી સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપીશ. એક કડી સાંભળજો, મને ગમે છે. 18 વર્ષની દીકરીને કોકે કીધું, બેન તું તો પરણીને આવી 5 મહિના થયા હજી, અને તારા આ હુગરીના માથા જેવા વાળ અને ગલઢી થઈ ગઈ એવું કા લાગે એટલી વારમાં? તું તો પરી જેવી આવ. આ ગામમાં તારા જેવું રૂપ નહોતું. કોઈ ડોહી આવીને પૂછે છે. અને બેન તું તારી જુવાની એટલી વાર ગઈ ક્યાં? એ બાઈ ખારવાની દીકરી, તારું જોબન્યું એટલી વારમાં ક્યાં વયું ગયું કે તું ડોસી જેવી લાગવા માંડી? એક કડી સાંભળજો. ખારવાની બાઈ જવાબ આપે કે સાંભળો, મારું જોબન ક્યાં ગયું? હા હા હા, કે જોબનિયા અમારા એ ગયા છે દરિયાની ખેપે. જોબનિયા કાલે આવતા રહેશે. જોબનિયા મારા ગયા છે દરિયાની ખેપે. જોબનિયા કાલે આવતા રહેશે. વિચાર તો કરો. શું કે મારું જોબન દરિયાની ખેપે, એટલે મારો પતિ દરિયાની ખેપે ગયો. જોબનિયા કાલે આવતા રહે. મારો પતિ આવી જાય ખારવો, તેથી પાછી હું 18 વર્ષની જુવાન હઈશ. પણ હટાણે તો હું 80 વર્ષની છું. હટાણે મારે જુવાની નથી. આ 18 વર્ષની દીકરી કે છે. લગ્ન થયા અને 2-5 મહિના થયા. અને એરીડો મારો આજ દરિયામાં માગતો, એરીડો મારો દરિયાની ખેપે. જોબનિયા કાલે આવતા રહેશે. જોબનિયા મલબારની મેળીઓમાં માલે. ત્યાં સુધી અમે માથામાં તેલ ન નાખી ભૂએ પથારી કરી હુઈ. સખિયામાં વૈશાખે વળિયેલા વન આંબામાં કેરીયું આવ્યું. હવ કોઈ ઘોળે આંબલિયાની હાંખ અમારે ઘોળમાં વિખડા. એ આપણે ગીતોની પરંપરા છે.